નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય કુલ 4 ના 7 પ્રશ્નો સુધી જોયું હતું. હવે આજે 8મો પ્રશ્ન ચાલુ કરીએ. 8મો પ્રશ્ન શું આપેલો છે કે નીચેના ગણોની જોડીઓમાંથી કઈ જોડના ગણ પરસ્પર અલગ ગણ છે? નીચે ગણ આપેલા છે, જોડીઓમાં આપેલા છે, એ જોડીઓમાંથી કયા ગણ પરસ્પર અલગ ગણ છે એવું પૂછ્યું છે. તો પહેલો પ્રશ્ન શું આપેલો છે કે પહેલો ગણ આપેલો છે 1 2 3 4 અને બીજો એની જોડીમાં કયો આપ્યો છે કે x, કે જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. શું કીધું છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. અને બીજું કે x એ 4 અથવા 4 કરતા મોટા અને 6 અથવા 6 કરતા નાના. એટલે કે 4 અને 6 ની વચ્ચેની સંખ્યાઓ પણ લેવાની અને 4 અને 6 પણ લેવાના, લેસ ધેન ઓર ઇક્વલ ટુ છે માટે. અને x પાછળ કેવા કીધા છે? અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે પ્રાકૃતિક સંખ્યાઓ આપણને ખબર છે કઈ કઈ છે, 1 2 3 4. પછી અયુગ્મ કીધી. અયુગ્મ એટલે હવે 1 3 5 7 એ બધી થશે. અને એમાં પણ 4 અને 6 વચ્ચેની જ લેવાની, 4 અને 6 વચ્ચેની જ લેવાની. હવે અહીંયા 4 અને 6 આપણને લેવાના કીધા છે. પહેલા તો આપણે આ ગણ આપેલો છે એ ગણને ગુણધર્મની રીતે આપેલો છે, એમાંથી યાદીની રીતે લખી દઈએ એટલે પછી સરખાવતા આપણને ખબર પડે. પછી આ ગણ જોડે સરખાઈએ તો ખબર પડી જાય કે પરસ્પર અલગ છે કે નહીં. પરસ્પર અલગ ગણ કોને કહીશું? કે એક પણ સભ્ય એક જેવો ના હોય, બધા સભ્ય અલગ હોય. એટલે કે જેનો છેદ ગણ થાય. છેદ ગણ શું થાય? ખાલી ગણ થાય. તેવા ગણને શું કહેવાય? પરસ્પર અલગ ગણ. તો ચલો હવે અહીંયા આપણે પહેલો પ્રશ્ન છે એનો પહેલો તો આપેલો છે કે 1 2 3 4. પરંતુ બીજો ગણ છે એને આપણે લખી દઈએ. શું બનશે બીજો ગણ? અહીંયા કીધું કે 4 અને 6 વચ્ચેની અને 4 અને 6 પણ લેવાની. પરંતુ અહીંયા શું કીધું કે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા. હવે 4 અને 6 તો કેવી છે? યુગ્મ છે. 4 અને 6 લેવાના કીધા છે પરંતુ ગણમાં આવશે નહીં, કારણ કે ગણમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધી અને 4 અને 6 તો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. માટે 4 અને 6 નહીં આવે. પહેલા 4 આ ગણમાં પહેલા શું આવશે? 4 5 અને 6 ત્રણ સંખ્યાઓ આવશે. પરંતુ 4 અને 6 તો આવશે નહીં, કારણ કે 4 એ યુગ્મ છે અને 6 પણ યુગ્મ છે. માટે આમાં કઈ સંખ્યા આવશે? એકલી 5 જ આવશે. કઈ સંખ્યા આવશે? 5. બરાબર. 4 અથવા 4 કરતા મોટી અને 6 અથવા 6 કરતા નાની અને અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા કીધી છે. તો અહીંયા પહેલો ગણ આપણને શું આપેલો? તો 1 2 3 અને 4 અને બીજો શું આપેલો છે? 5. તો આ બંને ગણ જોઈને ખ્યાલ આવે કે બંને પરસ્પર અલગ છે કે નહીં. બંનેમાં એક પણ સભ્ય એક જેવો આવતો છે નહીં. બંને ગણમાં એક પણ સભ્ય એક જેવો આવતો છે નહીં. માટે બંને કેવા થશે? પરસ્પર અલગ ગણ. કેવા થશે? પરસ્પર અલગ ગણ. બરાબર. તો આ બંને કેવા થશે? પરસ્પર અલગ. આ બંને ગણ કેવા છે? પરસ્પર અલગ ગણ. કારણ કે આ બંનેનું શું થાય છે? છેદ ગણ ફાય થાય છે. એટલે કે આનું બીજું પણ કારણ એ આવે કે આપણે આ ગણને કોઈ પણ નામ આપી દઈએ a અને આ ગણને નામ આપી દઈએ b. બરાબર. આ ગણ ધારો કે આપણો b હોય અને આ ગણ ધારો કે આપણો a હોય. તો a ઇન્ટરસેક્શન b એટલે કે a છેદ b શું થશે? ફાય થશે. કારણ કે a અને b માં એક પણ સામાન્ય સભ્ય છે નહીં, બધા જ ઘટકો અલગ છે. માટે એનું છેદ ગણ ફાય થાય. અને છેદ ગણ ફાય થાય તો બંને ગણ શું કહેવાય? અલગ કહેવાય. બરાબર. હવે બીજો પ્રશ્ન જોઈએ. બીજા પ્રશ્નમાં આપણને શું આપેલું છે? બીજો પ્રશ્ન તો આપણને યાદીની રીતે આપેલો જ છે. બરાબર. ગુણધર્મમાં આપેલો છે નહીં. પહેલો ગણ કયો આપેલો છે? a e i o u. a e i o u એટલે કે સ્વરોનો ગણ આપેલો છે. અને બીજો શું આપેલું છે કે c d e f. હવે આપણને આ ગણ અને આ ગણ બંનેમાં એક પણ ઘટક સામાન્ય દેખાય છે તો જોઈએ. તો એ આમાં નથી. ઈ આમાં છે, માટે અલગ ગણ થશે નહીં.
જો એક પણ સભ્ય એક જેવો આવી જાય તો એ અલગ ગણ થાય નહીં, કારણ કે આનો છેદગણ શોધો તો આના છેદગણમાં શું આવે? ઈ ઘટક આવશે. બાકીના બધા ઘટકો તો અલગ જ છે, ખાલી ઈ જ એક જેવો છે, પરંતુ એનો છેદગણ શું આવશે? ઈ આવશે. ફાઈ થશે નહીં. અલગ ક્યારે થાય? છેદગણ ફાઈ થાય ત્યારે. તો અહીંયા બીજો પ્રશ્ન અલગ ગણ છે નહીં, એટલે કે અહીંયા એ નામ આપી દઈએ, એ ઈ આઈ ઓ અને યુ આપેલો છે, જ્યારે બી શું આપેલો છે? સી ડી ઈ અને એફ. આ બંનેનો ઇન્ટરસેક્શન કરી આપણે છેદ લઈએ તો એ છેદ બી શું થશે? ઈ થશે. એ છેદ બી ઈ થશે, એટલે કે ફાઈ થતો નથી, માટે શું થશે? અલગ, પરસ્પર અલગ છે નહીં, પરસ્પર અલગ ગણ નથી, પરસ્પર અલગ છે નહીં, કારણ કે એનો ઇન્ટરસેક્શન ફાઈ થતો નથી. ચલો હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. ત્રીજો પ્રશ્ન શું છે કે x એ યુગ્મ પૂર્ણાંક છે અને x એ અયુગ્મ પૂર્ણાંક છે. હવે પૂર્ણાંક લેવાના છે, પણ આમાં કેવા લેવાના છે? યુગ્મ, અને આ આગળમાં અયુગ્મ લેવાના છે. યુગ્મ પૂર્ણાંક એટલે યુગ્મ એટલે 2 4 6 8 એવી, અને પૂર્ણાંક છે એટલે કે -2 -4 -6 એવી બધી સંખ્યા આવશે. અને અયુગ્મ પૂર્ણાંકમાં શું આવશે? 1 3 5 7 -1 -3 -5 -7 એવી બધી સંખ્યા આવશે. એટલે કે બંનેમાં પ્લસ સંખ્યા આવશે અને માઈનસ આવશે, ધન અને ઋણ બંને આવશે, પરંતુ બંનેમાં એક પણ સભ્ય એક જેવો હશે નહીં, કારણ કે અયુગ્મ સંખ્યાઓ યુગ્મ ના બને અને યુગ્મ સંખ્યાઓ અયુગ્મ ના બને. અયુગ્મ અને યુગ્મ સંખ્યાઓ બધી જ અલગ થાય, માટે આ ગણ કેવો થશે? અલગ ગણ થશે. આ બંને ગણ કેવા થશે? પરસ્પર અલગ ગણ થશે, કારણ કે એમના છેદગણમાં એક પણ સભ્ય આવશે નહીં. એક અયુગ્મ સંખ્યાઓનો ગણ છે અને બીજું યુગ્મ સંખ્યાઓનો ગણ છે. તો યુગ્મ અને અયુગ્મમાં એક પણ સભ્ય સામાન્ય આવે નહીં, માટે ત્રીજો ગણ કેવો થશે? અલગ ગણ થશે. અલગ ગણ છે, કારણ કે લખી રહ્યા કે a છેદ b બરાબર ફાઈ થાય છે. શું થાય છે કે આ ગણ આપણો a ધારો કે હોય અને આ b હોય તો a છેદ b શું થાય છે? આપણો ફાઈ થાય છે, ખાલી ગણ થાય છે, માટે બંને કેવા છે? પરસ્પર અલગ ગણ છે. તો અહીંયા આપણને પૂછ્યું હતું કે નીચેનામાંથી કઈ જોડીના ગણ પરસ્પર અલગ ગણ છે? તો પહેલી જોડી આપેલી છે એના પરસ્પર અલગ થયા, તો કે હા પરસ્પર અલગ થયા. અને બીજી તો બીજીના નથી થતા. જ્યારે ફરી ત્રીજી, તો કે આ ત્રીજી જોડીના ગણ પણ પરસ્પર અલગ થાય છે, એટલે કે પહેલી અને ત્રીજી જોડીના ગણ પરસ્પર અલગ થાય છે, જ્યારે બીજીના થતા નથી. બરાબર. હવે ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9 શું આપેલો છે? ગણ આપેલા છે આપણને, 4 ગણ આપેલા છે, a b c અને d. 4 ગણ આપેલા છે. એ આપેલો છે 3 6 9 12 15 18 21. b માં ઘટકો છે 4 8 12 16 20. c માં છે 2 4 6 8 10 12 14 અને 16. અને d માં છે 5 10 15 20. તો નીચેના ગણ મેળવો. નીચેના ગણ મેળવો. અને 4 ગણ આપેલા છે અને નીચે આપણને ગણ આપેલા એ શું આપ્યા છે? આપણને તફાવત ગણ. તફાવત ગણ. આપણે તફાવત ગણ વિશે આગળ જોયું. તો બધા આપણને કેટલા 12 સુધી ટોટલ શોધવાનું કીધું છે. 12 4 ગણના એકબીજાના તફાવત ગણ કીધા છે. તો ચલો જોઈએ. અહીંયા તફાવત ગણ પહેલા તો કેવી રીતે શોધાય, શું છે એ કોઈનું જોઈ લઈએ. a - b એટલે શું થાય? એના બધા ઘટકો આવશે, એના બધા જ ઘટકો આવશે, પરંતુ જે b માં ન હોય તેવા. એટલે કે a - b એટલે કે b નો એક પણ ઘટક આવવો જોઈએ નહીં, અને એના બધા જ લેવાના, પરંતુ એના ઘટકો પણ જે b માં આવતા હશે એ નહીં લેવાના. એ આપણે લેવાના, પણ જે એની અંદરથી જે b ના ઘટકો એ બાદ કરી દેવાના. b ના ઘટક એકે લેવાના નહીં, b તો બિલકુલ લેવાનો જ નહીં, પરંતુ એના ઘટકોમાંથી પણ b ને તો બાદ કરવાનો. a - b છે. ધારો કે આનાથી ઉલટું હોય b - a, તો b ના ઘટકો લેવાના, પરંતુ જે એના ઘટકો આવે છે b ની અંદર એને બાદ કરવાના. એટલે કે અહીંયા પેલા ગણના ઘટકો લેવાના, પરંતુ માઈનસમાં જે બીજો ગણ આપેલો હોય એના ઘટકોને એમાંથી બાદ કરવાના.
ચાલો જોઈએ આપણે a માઇનસ b. a માઇનસ b જોઈએ. એ આપણો શું આપેલો છે? 3 6 9 12 15 18 અને 21. 3 6 9 12 15 18 અને 21 માઇનસ બી કીધો છે. તો બી આપણો શું આપેલો છે? 4 4 8 12 16 અને 20. હવે a માઇનસ b એટલે એના ઘટકો આપણે લખવાના ચાલુ કરવાના, પરંતુ એનો ઘટક જે b માં આવતો હોય એ નહીં લખવાનો. તો પેલો ઘટક આપેલો છે 3. 3 ક્યાંય b માં આવતો નથી માટે લખવાનો, તો 3. પછી આવશે 6, તો 6 પણ આમાં નથી માટે 6 પણ આવશે. પછી આવશે 9, તો 9 પણ b માં ક્યાંય છે નહીં માટે આવશે 9. હવે આયા 12, તો 12 b માં પણ છે માટે 12 લખવાના નહીં. ભલે એમાં છે પરંતુ a માઇનસ b એટલે શું થાય? એના એવા ઘટકો કે જે b માં ન આવ્યા હોય, એટલે કે b સિવાયના એના ઘટકો. આપણી વ્યાખ્યા શું છે માઇનસ b ની? b સિવાયના એના ઘટકો, એટલે કે b સિવાય જે એના બાકીના વધેલા ઘટકો. હવે 12 તો b માં આવી ગયો છે માટે 12 નહીં લેવાનો હોય, એના સિવાયના ઘટકો. પછી છે 15, તો 15 પણ ક્યાંય છે b માટે 15 પણ આવશે. પછી 18, તો 18 પણ b માં નથી, તો 18 પણ આવશે આની અંદર. અને 21, તો 21 પણ આમાં ક્યાંય છે નહીં માટે 21 પણ આવશે. બરાબર, આવી રીતે કોઈ પણ ગણનો આપણને તફાવત ગણ લીધો હોય ગમે તે ગણનો તો આવડે. ચલો બીજો જોઈએ, a માઇનસ c. a માઇનસ c, બરાબર. એ શું આપેલો છે? એ તો આપણો હતો એનો એ જ છે. a માઇનસ c શું છે? એ તો એ જ છે. હવે એમાંથી c બાદ કરીએ. અહીંયા જ આપણે જોઈ લેજો, a છે અને આપણો c છે. તો a માઇનસ c કરીએ તો 3. આમાં ક્યાંય 3 છે નહીં માટે શું આવશે? a માઇનસ c માં શું આવશે? 3 આવશે. પછી 6, તો 6 આમાં પણ આવી ગયો માટે નહીં આવે. પછી આવશે 9, તો 9 નથી આવતો ક્યાંય, તો 9 આવશે. પછી 12, તો 12 પણ નહીં આવે, c માં છે. પછી છે 15, તો 15 c માં ક્યાંય છે નહીં માટે 15 આવશે. પછી 18, તો 18 પણ નથી. અને 21, તો 21 પણ નથી માટે 18 અને 21 આ આપણું થશે a માઇનસ c. પછી નેક્સ્ટ શું આપેલું છે? a માઇનસ b. તો આપેલું છે a માઇનસ b. હવે a માઇનસ b કરીએ. એ આપણો આ છે અને d આ. તો 3, તો 3 આમાં નથી. પછી 6, તો 6 પણ નથી. 9, તો 9 પણ નથી. 12 પણ નથી. 15, તો કે આ 15 છે માટે આની અંદર એક 15 નહીં આવે. પછી 18, તો 18 પણ ક્યાંય છે નહીં. અને 21, તો આની અંદર 21 પણ ક્યાંય છે નહીં. ફક્ત કયો ઘટક 15 છે d માં છે માટે એ ગણમાંથી ખાલી 15 બાદ થશે, બાકી આખો ગણ એમના એમ આવશે. એટલે કે 3 6 9 12, પછી 15 નહીં આવે, 18 અને 21. 3 6 9 12 18 અને 21, બરાબર. એ આપણું a માઇનસ b આવ્યું. હવે a માઇનસ b પછી શું આપ્યું છે? b માઇનસ e. પહેલા આપણે અહીંયા શું કર્યું હતું? a માઇનસ b કર્યું હતું. હવે ઉલટું લેવાનું છે, b માંથી એને બાદ કરવાનો છે. b માંથી એને બાદ કરવાનો છે. તો અહીંયા ચાલો જોઈએ b માઇનસ a. b માઇનસ a. b આપણે શું આપેલું છે? 4 8 12 16 અને 20 માઇનસ a કરવાનું છે કે 3 6 9 12 15 18 અને 21. હવે અહીંયા b માઇનસ a હતું એટલે પહેલા b લખ્યો અને પછી a લખ્યો. અહીંયા 4 છે, આના સિવાયના ઘટકો બધા આના લખવાના. પહેલા ગણના ઘટકો લખવાના, આ ગણ સિવાય. અહીંયા 4 છે, તો અહીંયા 4 નથી કે માટે 4 આવશે. 8, તો 8 પણ અહીંયા છે નહીં. પછી 12, તો આ 12 છે માટે 12 નહીં આવે. પછી 16, તો 16 આમાં ક્યાંય છે નહીં માટે 12 નહીં થાય. અને 20, તો 20 પણ આવશે. ખાલી બાદ શું થશે? 12 જ થશે. પછી b માઇનસ a પછી કીધું છે c માઇનસ a. શું આવશે? c માઇનસ a.
સી માઇનસ એ આપણો શું થશે? અહીંયાથી ડાયરેક્ટ જ જોઈ લઈએ સી માઇનસ એ. સી આપેલો છે આ માઇનસ એ કરવાનો છે. તો અહીંયા 2 છે તો અહીંયા 2 ક્યાંય છે નહીં. પછી 4 તો 4 પણ નથી. પછી 6 તો આ 6 છે માટે આ 6 બાદ થશે. પછી 8 તો 8 પણ ક્યાંય છે નહીં. 10 પણ નથી આ ગણની અંદર. 12 તો આ 12 છે આ ગણમાં 12 છે માટે 12 પણ બાદ થશે. પછી 14 તો 14 પણ ક્યાંય છે નહીં અને 16 પણ નથી માટે સી ગણમાંથી કયા ઘટકો બાદ થશે? 6 અને 12. 6 અને 12 બાકી સી ગણ આખો એમના એમ આવશે. તો જે શું ગણ આપેલો છે? સી 2 4 પછી 6 પરંતુ 6 ને બાદ કરવાના છે. પછી 8 10 પછી 12 પણ બાદ થઈ જશે માટે 12 પણ નહીં આવે. 14 અને 16 આ આપણો થશે સી માઇનસ એ. પછી છે ડી માઇનસ એ. ડી માઇનસ એ. ડી આપણો શું આપેલો છે? 5 10 15 અને 20 એમાંથી બાદ કરવાનો છે એ. તો 5 છે તો 5 ક્યાંય છે નહીં તો 5 આવશે. 10 તો 10 પણ નથી માટે 10 પણ આવશે. 15 તો આમાં 15 છે માટે 15 બાદ થશે અને 20 તો 20 પણ ક્યાંય છે નહીં. કયો ઘટક બાદ થશે? એક જ ઘટક 15 એટલે કે ડી ગણમાંથી 15 બાદ કરવાના બાકી ડી ગણ આખો લખવાનો. તો શું આવશે? 5 10 અને 20 15 બાદ થઈ જશે. પછી ડી માઇનસ એ પછી છે બી માઇનસ સી. બી માઇનસ સી. બીમાં શું આપેલું છે? 4. સીમાં પણ 4 છે માટે બાદ થશે. આમાં છે 8 તો એમાં 8 પણ છે માટે 8 પણ બાદ થઈ જશે. 12 પણ બાદ થઈ જશે. 16 પણ બાદ થઈ જશે. ખાલી વધશે કયો? 20. 20 એ સીમાં છે નહીં. બાકીના બીના બધા જ ઘટકો સીમાં છે માટે ખાલી એકલો શું આવશે? બી માઇનસ સીમાં 20. બી માઇનસ સી. પછી છે બી માઇનસ ડી. બી માઇનસ ડી. ચલો હવે બી માંથી ડી બાદ કરીએ તો 4 પણ આમાં નથી. 8 પણ નથી. 12 પણ નથી. 16 પણ નથી. ખાલી 20 જ છે. પેલામાં ખાલી 20 જ નતો અને આમાં ખાલી 20 જ છે માટે કે આ ગણમાંથી ખાલી 20 બાદ થશે. બાકી બી ગણ આખો એમના એમ આવશે. બી ગણ આખો એમના એમ આવશે તો લખી દઈએ 4 8 12 અને 16. 20 આવશે નહીં. બી માઇનસ બી પછી છે સી માઇનસ બી. સી માઇનસ બી. હવે સી માઇનસ બી કરીએ. પહેલા આમાંથી આ બાદ કર્યું હતું હવે આમાંથી આ બાદ કરીએ. બરાબર? તો અહીંયા 2 તો 2 આવશે. 2 નહીં બાદ થાય. 4 બાદ થશે. 8 6 નહીં થાય. 8 પણ બાદ થશે. પછી 10 નહીં થાય. 12 થશે. 14 નહીં થાય અને 16 થશે. એટલે કે એક સંખ્યા બાદ થાય છે અને એક થતી છે નહીં. 4 6 8 અને 12. 4 6 નહીં સોરી 4 8 12 અને 16 એ બાદ થશે. જ્યારે 2 6 10 અને 14 છે આવશે તો કરી દઈએ સી માઇનસ બી. 2 આવશે પછી 4 બાદ થશે. 6 આવશે પછી 8 પાછી બાદ થશે એટલે 10 આવશે પછી 12 ફરી બાદ થશે. 14 આવશે અને 16 ફરીથી બાદ થઈ જશે એટલે કે 2 6 10 અને 14 આટલી સંખ્યાઓ આવશે સી માઇનસ બીમાં. સી માઇનસ બીમાં. સી માઇનસ બી પછી છે ડી માઇનસ બી. ડી માઇનસ બી. હવે ડી એમાંથી બી બાદ કરવાનો. તો બી માં 5 છે આમાં 5 છે નહીં. 10 તો 10 પણ બાદ નહીં રહે. 15 તો 15 પણ નહીં રહે. ખાલી શું બાદ થશે? 20 બાદ થશે. એટલે કે ડી ગણ આખો લખવાનો ખાલી 20 નહીં લખવાનો. એટલે કે 5 10 અને 15 આવશે ડી માઇનસ બીમાં. હવે પેલા શું આવશે એના પછી બી માઇનસ બી પછી સી માઇનસ બી. તો આવશે સી માઇનસ બી. હવે સી માંથી બી બાદ કરીએ તો 2 પણ ક્યાંય છે નહીં. આમાં તો કેવા ઘટકો છે? 5 10 15 અને 20. તો આ 5 10 15 20 એવા ઘટકો છે તો આ એક 10 છે માટે એક 10 જ બાદ થશે. બાકીના 5 10 અને 20 આમાં છે સોરી 5 15 અને 20 આમાં છે નહીં માટે બાકીના આના ઘટકો બધા જ આવશે. ખાલી એક 10 બાદ થશે. તો સી આપણે લખી દઈએ 2
4 ખાલી 10 બાદ કરવાના, બાકી આખો લખવાનો. 2 4 6 8 10 નહીં આવે, પછી 12 14 અને 16. અને હવે લાસ્ટ આવશે d માઈનસ c. શું આવશે? d માઈનસ c. તો d માંથી c બાદ કરીએ તો 5, તો 5 પણ આમાં છે નહીં. 10 તો આ 10 એક 10 બાદ થશે. 15 તો 15 પણ આમાં છે નહીં અને 20 પણ છે નહીં, માટે કયો ઘટક બાદ થશે? 10 બાદ થશે, બાકી d એમના એમ આવશે. તો d ના 10 બાદ થશે તો વધ્યા 5 15 અને 20. એ આપણો થશે d માઈનસ c. 5 15 અને 20.